મિત્રો તમારું સ્વાગત છે કે નવા વ્લોગમાં જો અત્યારે આપણે વાડી લગભગ 15 લાઇટ થાય એટલે પાણી પાવાનું નથી કાંઈ અવેડી વેવડી ખાલી થઈ ગઈ છે એટલે બાજુમાં જો અવેડો છે મોટો અહીંયા પાણી પાવા જાય છે અત્યારે જો આપણે ટાંડા અને આ વાસળીને છોડી છે વાસળીની આ પહેલી વાર છોડી છે એટલે ઠેકડે ચડી છે જુઓ અને અમે આવી છીએ આ ટાંડાને અને આ વાસળી પાણી પાવા બાજુમાં અવેડો છે મોટો જબરો આમી વાડી દેખાય અહીંયા અને આને જો પહેલી વાર છોડી છે એટલે ઠેકડા મારે જો જો અને પાણી પીવાનું નથી અત્યારે બધું વાડીથી ભરવું પડે છે અને હવે અત્યારે તો લાઇટવાળા લગભગ રિપેર કરી કરવા આવ્યા છે એટલે હા સુધીમાં લગભગ આવી જશે અને જો વાછડી ઠાંડાને કંદડે છે તમે જોઈ શકો છો જો Oh! Ale! Ale! Oh! તો આપણે વાહું અહીં આવે છે હાકળ રાખવી પડે છે કેમ કે બહુ ઠેકડા મારે છે એટલે એ બહુ દોડી ન હોય કે એટલા માટે દોરી રાખીએ છીએ કેમ કે પકડવા નથી દેતી એટલે હું થોડોક આગળ હોય તો જો આ વીરું સકલાના કુંડો ભરવા હાટું પાણીનું કેન લઈ લીધું છે ને જો ઘણી પહેલાં કઈ રીતે લાઇટ નથી 10 મિનિટ 5 લાઇટ આવી ગઈ અને જો આપણે ટાંકી પર લીધી ને ટીપણું પર લીધું જો આ બાજુ હવે ગોળા બોળા ભરી લેવાના જો આપણે વીરુભાઈ હવે જો કાસળી પહેરીને નાહવાની તૈયારી કરે છે જો દાદા એને નવારે પાણી માટે નાખીને જો આ એક મજા જ અલગ છે હો વાડીની આ રીતે નાહવાની આપણે જ્યારે વાડીએ તો પાછી ને ઓલા પણ આપણે જારે વાટે છે આગળ ત્યાંથી દેખાડી આજ જાર વાટવાનું ચાલુ કરી દીધું છે ને જો અહીંયા આપણે પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે ગોળા ભરી લીધા કેમ કે પાણી હતું જ નહીં મને પહેલાં બીજા વાડી ભરવા ગયા હતા ને ઢોરે પાવા ગયા હતા ક્યાં તો લાઇટ આવી ગઈ અત્યારે 10 દિવસ પછી આવી ગઈ 10 દિવસ જેવું થઈ ગયું આ બધા માટલા ખાલી જ હતું ને આને તો નાવાની મોજ માણસ આ મોજ જ અલગ છે આ પાઈ ગયો વીરુ આંબાને પાઈ દે પેલા આંબાને પાઈ દે આ ખામણામાં જાવ દે બસ તો આ 2-3 આંબા છે બસ હવે ખાનામાં ઘડી જાવ દે ખામણામાં બસ હવે લઈ લે તૂટી ગયું સરખું કરવું પડે એમ છે જો આપણે આવી ગયા હવે જાહેર વાટવા નવરા થઈ ગયા એટલે જો અહીંયા આ એટલી વાટી નાખી છે સવારથી આવડ જાહેર છે જાહેર વાટે બાકા ચીકી બોલાવે છે હવે જો બે બાજુ આ બાજુ ડાબોડી લાગે છે હે ડબ્બાથી વાટે કે બે હાથે ફાવે એવું છે આપણે 9-10 કેરા છે આમથી આમ બધા છે કાલ બપોર સુધી મતલબ ભક્ત વટાઈ જાય આખો દી વાટે એટલે જો બધું કોસવા મેડા જો ઓ પદર કોલા પણ વાંચી ના જાય જો આયા પદર કોટે જો હાલો ઝારવાડવા જો આ કાચી હો
તબડુક તબડુક વાટવા માંડ્યા છે. આપણે ચાલી કામમાં હતા જો પદડુક પદડુક વાટવા માંડ્યા. પદડુક પદડુક કેટલીક જાય છે. હવે પણ પાણી ચાલુ છે દેખાડીએ પદડુક પદડુક પાણી આવે ત્યાં જોઈ આવી. ચાલુ કરેલું છે ને બંધ છે ફોન નો હલાવે હલો પાણી આવે ત્યાં જોઈ આવી. અવાજ આવે બંધ કરી દીધીશ. સમજ્યા તમે? હવે તબડુક તબડુક ઓલી બાજુ જવાનું છે. हम पगी गया है तबड़ुक तबड़ुक आए पानी न था तो हलो तबड़ुक तबड़ुक આપણે પોપટ થઈ જશે. હલો તો અહીંયા વાડીએ લીંબુ શરબત બને છે જો ખાંડવાળું પાણી એમાં લીંબુની શેષ ને આમાં છે બરફ જો અડધી ગાગે બનાવવાનું 4-5 જણા છે વીરુ બાપા અને મેં મોરસ ને જીરું આમાં પીડું જીરું લાવ જેવું નાખ્યું છે બાએ કાંક નાખ્યું એ હાશું હા તો બળવા મીડા દાતડી લાગી વાગે દાચડી હતું વાગે હા લાગી ખાંડવાળું પાણી ને લીંબુ અંદર મીઠું છે લે તો મીઠું છે દવા લાઈટ આવી છે એટલે પાણી પાય છે લીલામાં મોબાઈલ લગભગ લગભગ થતી એવું લાગે છે પણ લેડીઝ થાય છે કકડા તો નાખી સા બનાવતી એવું લાગે તપેલી પછી હોવું જોઈએ ને મોટું કર આમાં ઓગાળવી પડે ને હા મેળે બરફ ખાવા અઢી ગાજર કરી નાખી આમાં જીરું હા થોડું કર જીરું છે એ દવા વાળું છે ડબલામાં હોતો નથી હાલો શરબત થી યુદ્ધ તૈયાર જુઓ આલે આ દાદાને દેતો છે શરબત પીવો શરબત હા હે મજા આવી બનાવ્યું અહીંયા ઘરે જ લેતા બધી વસ્તુ જોતું હોય કેજો હજી આ એક વખત ફોટું સમજો તો માથા માણસ આપણે આવી ટિફિનના ખાનામાં દયા ભલે દો એક ગ્લાસ તો હોય બીજો ગ્લાસ બીજો કળીશો તો વાસળીનો પી જાય લે આમ દે છે તમે મેં પી હોય જતો લે પી જાય ભાઈ જવાય ગાય ગા એ કઈ નથી આંબી કેમ નાગી ને બસ વહી જાય ને આકળ છે ઓલી
જો આપણે શરબત પી લીધું ને હવે આપણે જઈએ છીએ ચાર વાટવા. જો આ બાજુ આપણે ચાર વાટનું ક્યારનું ચાલુ કરી દીધું છે. તો હું ગામમાં ગયો તો એટલે મોડો આવ્યો. જો અહીંયા તો ઘણું પૂરું સાફ કરી દીધું છે. આજ કાંઈ એક પાળી વટે છે, કાલે ઓલું નાનું એવું છે એ વટા છે. અત્યારે આપણે જઈએ છીએ ચાર વાટવા. ગાતડું લાઈન આગળ બાકાજી કી બોલાવી દો. જો અહીંયા વીરી ચાર વાટો મીઠો છે. જો આમ જોતો સમજો વાગે નહીં. જો આ બધા ઘેર આવીને લેવાઈ જશે. ચાલો કેરો છે સોઈલ પારે છે.